નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીપીએસસીની અંદર જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારે લાયકાત શું માગેલી છે, આ ફોર્મની ફી કેટલી છે, કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમે મિત્રો જોઈ શકશો કે જીપીએસસી ક્લાસ 1 એન્ડ 2 રિક્રુટમેન્ટ 2025 એટલે કે જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર જે જગ્યાઓ પડેલી છે, ક્લાસ 1 અને ક્લાસ 2 માટેની જે અલગ અલગ જગ્યાઓ પડેલી છે, તો એ આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે રિક્રુટમેન્ટ ઓર્ગેનાઇઝેશન એમની અંદર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે. કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે તો ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1, ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1 એન્ડ ક્લાસ 2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસ ક્લાસ 2ની જગ્યાઓ પડેલી છે, એટલે કે શોર્ટમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની જગ્યાઓ પડેલી છે. હવે મિત્રો, આની અંદર કુલ થઈને કેટલી વેકન્સી છે તો આની અંદર કુલ થઈને 244 જગ્યાઓ છે અને મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 23/3/2025 છે. હવે મિત્રો, કાસ્ટ વાઇઝની વાત કરીએ કે કુલ થઈને કાસ્ટ વાઇઝ કેટલી જગ્યાઓ છે તો કુલ થઈને 244 જગ્યાઓ છે, જેની અંદર જનરલ કેટેગરીમાં 90 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 23 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીમાં 55 જગ્યા છે અને એસસી કેટેગરીમાં 16 જગ્યાઓ છે. આમ કુલ થઈને 244 જગ્યાઓ છે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો કઈ જગ્યા પર કુલ કેટલી જગ્યાઓ છે તો ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલની અંદર 5 જગ્યાઓ છે, નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારીની અંદર 10 જગ્યાઓ છે, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની અંદર 7 જગ્યાઓ છે, નાયબ નિયામક વિકસતી જાતિની અંદર 1 જગ્યા છે, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની અંદર 4 જગ્યાઓ છે, સહાયક રાજ્યવેરા કમિશનરની અંદર 12 જગ્યાઓ છે. આમ કુલ થઈને 39 જગ્યાઓ છે. હવે બીજી પણ વાત કરીએ તો સેક્શન અધિકાર જે સચિવાલયની અંદર પોસ્ટિંગ આવે એની અંદર 26 જગ્યાઓ છે, મામલતદારની અંદર 40 જગ્યાઓ છે, રાજ્યવેરા અધિકારીની અંદર 35 જગ્યાઓ છે, મદદનીશ નિયામકની અંદર 12 જગ્યાઓ છે, તાલુકા વિકાસ અધિકારીની અંદર 30 જગ્યાઓ છે, નોંધણી નિરીક્ષકની અંદર 13 જગ્યાઓ છે, સહાયક માહિતી નિયામકની અંદર 12 જગ્યાઓ છે. આમ કુલ થઈને 168 જગ્યાઓ છે. હવે આની અંદર મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે તો આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન મિનિમમ તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે સ્નાતકની પદવી તમે પાસ કરેલી હોવી જોઈએ. હવે આની અંદર ઉંમરની વાત કરીએ મિત્રો તો ઉંમર તમારે 20થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે લોકો જનરલ કેટેગરી ઓબીસી કેટેગરીની અંદર આવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે અને જે લોકો એસસી કેટેગરીની, એસટી કેટેગરીની અને ફિમેલ છે એવા લોકો માટે કોઈ ફી છે નહીં. હવે મિત્રો, આની અંદર તમે જોઈ શકો છો કે પરીક્ષાની માળખું પણ તમને અહીં આપેલી રહ્યું છે કે પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા જે આવે એ 2 તબક્કામાં યોજવામાં આવશે, જેની અંદર પ્રિલિમિનરી પરીક્ષા જે મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે અને ત્યારબાદ તમારે મુખ્ય પરીક્ષા એટલે કે મેન એક્ઝામ આવશે. હવે મિત્રો, વાત કરીએ તો પ્રિલિમિનરી પરીક્ષાનું માળખું કેવી રીતનું હશે, જે સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ નોલેજ આવશે, કુલ થઈને 200 ગુણનું આવશે અને 3 કલાકનો સમય રહેશે.
આની અંદર તમે જોઈ શકો છો કે પ્રિલિમિનરી પરીક્ષાનું સ્તર કેવું રહેશે, સ્નાતક કક્ષાનું સ્તર રહેશે અને એ છે સ્કેનિંગ ટેસ્ટ આવશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષાની અંદર પરીક્ષાનું માળખું કેવું રહેશે, તો જે પ્રશ્નપત્ર એક છે જે ગુજરાતી ભાષા, એની અંદર 300 ગુણ આવશે અને તમારે ક્વોલિફાઈડ થવા માટે 25% જરૂરી છે. બીજું આવશે અંગ્રેજી ભાષા, જે 3 કલાકનું આવશે, એ પણ 300 માર્ક્સનું આવશે, જે ક્વોલિફાઈંગ થવા માટે 25% જરૂરી છે. ત્યાર પછી નિબંધ લેખન આવશે, એ 250 ગુણનું આવશે. એના પછી સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 જ આવશે, જે 250 માર્ક્સનું આવશે. સામાન્ય અભ્યાસ 3 અને સામાન્ય અભ્યાસ 4 250 માર્ક્સનું કે 1250 માર્ક્સનું આવશે. કુલ થઈને 7 પ્રશ્નપત્રો આવશે. હવે જે લોકો મેઇન પરીક્ષામાં પાસ થશે એના માટે તમારી રૂબરૂ મુલાકાત આવશે, જે 150 માર્ક્સની પરીક્ષા હશે, જે તમારે પાસ કરવાની રહેશે, જે એને ઇન્ટરવ્યૂ કહેવાય. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમને ઓફિશિયલી એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, એના ઉપર તમે ક્લિક કરશો તો તમને વધારાની બીજી માહિતી મળી શકશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બીજી તમારે જે માહિતી જોઈતી હોય એ પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ આપેલી છે કે પ્રાથમિક કસોટીની તારીખ કઈ રહેશે, તો 20/4/2025 રહેશે. અને એના પછી મુખ્ય પરીક્ષાની તારીખ કઈ રહેશે, તો 20, 21, 27 અને 28 સપ્ટેમ્બર 2025 રહેશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ થઈને કેટલી જગ્યાઓ છે અને ગ્રેજ્યુએશન ઉપર કઈ જગ્યા છે એ તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો ફોર્મ કેવી રીતના ભરવું, તો મિત્રો ફોર્મ ભરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના ઓજસની મેન વેબસાઇટ ઓપન થશે, જે ગુજરાત માન્યની છે, જેની અંદર તમારે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક આપવાનું રહેશે. તમે જ્યારે એપ્લાય નાવ ઉપર ક્લિક આપશો તો આ રીતના એક ઇન્ટરફેસ આવશે. જો તમે ઓજસની અંદર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખીને એપ્લાય વિથ OTRના માધ્યમથી ફોર્મ ભરવાનું આવશે. અને જો મિત્રો તમે રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો અહીંયા તમારે સ્કીપના માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે. તો અહીંયા આપણે સ્કીપના માધ્યમથી ફોર એક્ઝામ્પલ અહીંયા ફોર્મ ભરીએ તો આ રીતના તમારે ઇન્ટરફેર આવશે, જેની અંદર લાલ ડોટ કરેલા છે એ તમારે સંપૂર્ણપણે માહિતી ફરજિયાત ભરવાની છે. જેવી કે અહીંયા ટાઇટલમાં જે તમે મિસ્ટર હોય તો મિસ્ટર, મિસિસ હોય તો મિસ્ટર, ડૉક્ટર હોય તો ડૉક્ટર. અહીંયા સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ અને તમારે મધરનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી તમે મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ લખવાનું રહેશે. આટલી માહિતી થયા ગયા પછી તમારે અહીંયા ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. એના પછી તમે મેરિડ છો તો મેરિડ છો તો અનમેરિડ નાખવાનું રહેશે. અહીંયા પછી મિત્રો તમારે કેટેગરી દર્શાવવાની રહેશે કે તમે કઈ કેટેગરીમાં આવો છો, કોઈ જનરલ કેટેગરીમાં આવો છો, AWS કેટેગરીમાં આવો છો, SC કેટેગરીમાં આવો છો, SCBCમાં આવો છો કે ST કેટેગરીમાં આવો છો. અહીંયા તમે જે દર્શાવશો અહીંયા નીચે તમારે એનું સર્ટિફિકેટનો નંબર અને સર્ટિફિકેટ ડેટ લખવાની રહેશે. ત્યારબાદ તમારે પ્રમાણ સત્તા આપનાર સત્તાધારીની લખવાની રહેશે કે જેવી કે મામલતદારે આપી છે, TDO આપી છે કે ડિસ્ટ્રિક્ટ ઓફિસરે આપી છે એ દર્શાવવાનું રહેશે. એના પછી મિત્રો તમારે અહીંયા પરમિનન્ટ એડ્રેસ કે પ્રેઝન્ટ એડ્રેસ તમે જ્યાં આગળ અત્યારે રહેતા હોય એ એડ્રેસ દર્શાવવાનું રહેશે. એના પછી તમારે ડિસ્ટ્રિક્ટ દર્શાવવાનું રહેશે, તમે કઈ ડિસ્ટ્રિક્ટના છો એ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે તાલુકો દર્શાવવાનો રહેશે. એના પછી તમારો પિનકોડ નંબર દર્શાવવાનો છે. એને સેમ એડ્રેસ તમારે અહીંયા નીચે તમારે ફિલઅપ કરવાનું છે. એના પછી મિત્રો તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની રહેશે કે જેના ઉપર તમારો એપ્લિકેશન નંબર આવશે અને ફોર્મની પ્રિન્ટ આવશે. મેલ આઈડીની અંદર તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે ફાઇનલ સબમિટ આપશો ત્યારે મેલ આઈડીની અંદર તમારે ફોર્મની પ્રિન્ટ આવી જશે. એના પછી તમારે અહીંયા બીજી જો તમે હેન્ડીકેપ ધરાવતા હોય અહીંયા કે હો તો તમારે અહીંયા દર્શાવવાનું યસ, ના હોય તો નો દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા લેંગ્વેજ દર્શાવવાની રહેશે, જેવી કે હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી જે તમે વાંચી શકો છો, બોલી શકો છો અને સમજી શકો છો એ તમારે અહીંયા ટીક કરવાનું રહેશે મિત્રો. ત્યાર પછી અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે, જે ફોટો તમારો તારીખવાળો હોવો જોઈએ. અહીંયા લખેલી જ છે
કે આ ફોટોગ્રાફની તારીખ સાથેનો હોવો જોઈએ કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની હોવી જોઈએ. એટલે કે આજથી 1 વર્ષ પહેલાંની તારીખ તમારે હોવી જોઈએ. એ તમારે 15 KBથી વધારે રાખવાનો નથી ફોટો, અને વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ પાછળ. અને ત્યાર પછી અહીંયા તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે, જે સિગ્નેચરની સાઇઝ પણ 15 KBથી વધારે હોવી જોઈએ નહીં. આટલી માહિતી ફિલઅપ થઈ જાય એના પછી તમારે અહીંયા એજ્યુકેશન ડિટેલ દર્શાવવાની છે કે તમે જો ગ્રેજ્યુએશન પાસ આઉટ કર્યું તો ગ્રેજ્યુએશન, જો તમે ગ્રેજ્યુએશનના છેલ્લા સેમિસ્ટરમાં હો તો એ પણ વિદ્યાર્થી મિત્રો ભરી શકશે. તો અહીંયા તમે ગ્રેજ્યુએશન દર્શાવજો. ત્યારબાદ તમારે અહીંયા ટકા દર્શાવવાના રહેશે. એના પછી તમારે અહીંયા ગ્રેડ દર્શાવવાનો છે. જો તમારે ગ્રેડ હોય તો ગ્રેડ દર્શાવવાનો રહેશે. એના પછી તમારે અહીંયા ક્લાસ દર્શાવવાનો રહેશે, તમારે જે ક્લાસ આવ્યો હોય. એના પછી તમારે અહીંયા એક્ઝામ બોર્ડ એટલે કે તમારી યુનિવર્સિટી દર્શાવવાની રહેશે. અને ત્યાર પછી તમારે પાસિંગ વર્ષ દર્શાવવાનું રહેશે. એના પછી મિત્રો તમે જો અત્યારે કોઈ જીપીએસસીની કોઈ એજન્સીમાં કામ કરતા હો તો તમારે યસ કરવાનું, અને ના કરતા હો તો નો કરવાનું રહેશે. આટલું ફોર્મ ફિલઅપ થયા પછી તમારે અહીંયા યસ ઉપર ક્લિક આપીને સેવ આપવાનું રહેશે. જ્યારે મિત્રો તમે સેવ આપશો ત્યારે તમારો ફોર્મનો કન્ફર્મેશન નંબર આવી જશે અને એપ્લિકેશન નંબર આવી જશે. એના પછી મિત્રો તમારે એક વખત તમારે ફીનું સ્ટેટસ ચેક કરી લેવાનું કે તમે કઈ કેટેગરીની માધ્યમથી ફોર્મ ભર્યું છે. એ ફીનું સ્ટેટસ ચેક કરી લેવાનું કે જેથી કરીને જો તમે ઓપન કેટેગરી ધરાવતા હો તો તમારે 100 રૂપિયા ફી હશે. તો તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે તમારે ફી ભરવાની રહેશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો, અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.